વાળી મિત્રો, ક્રિશા દલવાડી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન અલંકાર સાદી પોથીનો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી, પાંચમામાં એ, છઠ્ઠામાં ડી, સાતમામાં સી, આઠમામાં ડી, નવમામાં બી, દસમામાં એ, 11મામાં ડી, 12મામાં સી, 13મામાં એ, 14મામાં એ, 15મામાં ડી, 16મામાં એ, 17મામાં બી, 18માં સી, 19માં બી, 20માં ડી। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલામાં ભૂતકાળ, બીજામાં નદી કિનારા, ત્રીજામાં 100, ચોથામાં 1000, પાંચમામાં પંચાંગ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં સાચું, સાતમામાં સાચું, આઠમામાં ખોટું, નવમામાં સાચું, 10મામાં ખોટું। પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો। તેમાં પહેલા જોડકામાં જવાબ ડી, પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં સી। બીજા જોડકામાં પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલાનો જવાબ ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં થાય છે। બીજામાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ હિન્દુ, મુસ્લિમ, યહૂદી, ચાઇનીઝ વગેરે લોકોના તહેવારો અને અન્ય શુભ કાર્યોની ગણતરી માટે કરવામાં આવે છે। ત્રીજામાં જવાબ બીસી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય, ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના 2000 વર્ષ। ચોથામાં એડી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો, ઉદાહરણ તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ। પાંચમામાં ઈસુ ખ્રિસ્તના જન્મ તારીખ પહેલાના વર્ષોને ઉતારવા ક્રમમાં ગણવામાં આવે છે। આને અંગ્રેજીમાં બીસી કહેવામાં આવે છે। આને હવે અંગ્રેજીમાં બિફોર કોમન એરા BCF તરીકે દર્શાવવામાં આવે છે। છઠ્ઠામાં ઘણા ભારતીય લોકો તિથિ, પત્રિકાઓ, મહિનાઓ અને દિવસોના નિર્ધારણ માટે અને ચંદ્રની સ્થિતિ પર આધાર રાખે છે। સાતમામાં આદિમાનવ ખોરાક અને રહેઠાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો હતો। આઠમામાં આદિમાનવ જંગલી પ્રાણીઓનો શિકાર કરીને ખાદ્ય છોડ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા હતા। નવમામાં આદિમાનવ સમૂહમાં રહેવાનું પસંદ કરતા। દસમામાં આદિમાનવ પથ્થરમાંથી કુહાડીઓ, બ્લેડ્સ અને તીક્ષ્ણ ધારવાળા તીરો વગેરે ઓજારો બનાવતા હતા।
11માં સમય જતા આદિ માનવે પથ્થરમાંથી બનાવેલી મણકાની માળા અને પ્રાણીઓના દાંતમાંથી બનાવેલા પેન્ડન્ટ વગેરે આભૂષણો પહેરવાનું શરૂ કર્યું. 12માં સ્થાયી જીવન પછી આદિ માનવે ગાય અને બકરા જેવા પાલતુ પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. 13માં હિમયુગ લગભગ 1,00,000 વર્ષ અગાઉથી લઈને 12,000 વર્ષ પૂર્વે સુધી ચાલ્યો. 14માં આદિ માનવો મુખ્યત્વે નદીઓના કિનારે વસવાટ કરતા હતા, કારણ કે નદી કિનારે પાણી સરળતાથી મળી રહે અને જમીન વધુ ઉપજાઉ હોવાથી ત્યાં પાક ઉગાડી શકાય. 15માં જીવ વિજ્ઞાનીઓ વનસ્પતિ પ્રાણીઓ અથવા માણસોમાં ચોક્કસ લાક્ષણિકતાઓ એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે પસાર થાય તેનું અધ્યયન કરે છે. 16માં કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી મુખ્ય ઘટનાઓ બને તેને નવા યુગની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. 17માં પશ્ચિમમાં દેશોમાં કેલેન્ડર સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી શરૂ થાય છે. 18માં વર્તમાન સમયમાં ઇતિહાસના અભ્યાસ માટે ટેલિવિઝન, ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ થાય છે. 19માં પૃથ્વીના જળવાયુમાં ફેરફાર થવાથી પૃથ્વી પર ખૂબ ઠંડી પડતી હતી અને પૃથ્વીનો મોટો ભાગ હિમાચ્છદિત બરફથી ઢંકાયેલો રહેતો હતો, તેથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવ્યો. 20માં માનવ સમાજના ભૂતકાળની માહિતી આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે. 21માં તાંબા અને સોનાના સિક્કા, ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, જૂની ઇમારતો, કિલ્લા, તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો, સામયિકો ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. 22માં સમયરેખા એ ઐતિહાસિક ઘટનાઓ કયા ક્રમ મુજબ બને છે તે સમજવામાં મદદરૂપ બને છે. દાખલા તરીકે, તમે તારીખો જોયા વિના પણ સમયરેખાની મદદથી કહી શકો છો કે બુદ્ધનો જન્મ ઈસુના જન્મ પહેલા થયો હતો. 23માં સમયને માપવાની રીતો વર્ષો, દાયકાઓ, સદીઓ અને સહસ્ત્રાબ્દી રીતનો ઉપયોગ થાય છે. 24માં ઇતિહાસકારો વર્ષમાં ઇતિહાસનું સંશોધન કરે ત્યારે અખબારો ઇતિહાસ જાણવાના મુખ્યત્વે સ્ત્રોત બને છે. 25માં E.H. કારે ઇતિહાસ વિશે લખ્યું છે કે ઇતિહાસ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો અનંત સંવાદ છે. આ સંવાદ આજના સમાજ અને ગઈકાલના સમાજ વચ્ચે આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. 26માં વૈજ્ઞાનિક અભ્યાસોએ ઇતિહાસના પુનઃનિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે. દાખલા તરીકે, પ્રાચીન આબોહવાનો અભ્યાસ, ખોદકામમાં મળી આવેલા સામાનનું રાસાયણિક આનુવંશિકતા અભ્યાસના નવા પાયાઓ પૂરો પાડ્યા છે. પ્રશ્ન નંબર 6, નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલામાં ખૂબ જ જૂના સમયનો માનવ એટલે આદિમાનવ. બીજામાં માનવ વનસ્પતિઓ અને પ્રાણીઓ
ના અવશેષો ખોદીને ભૂતકાળનું સંશોધન કરે તેને પુરાતત્વ શાસ્ત્રીઓ કહે છે. ત્રીજામાં માટી, પથ્થરો, પર્વતો, નદીઓ અને મહાસાગરોનું સંશોધન કરનારાઓને ભૂસ્તરશાસ્ત્રી કહે છે. ચોથામાં માનવ સમાજ અને માનવ સંસ્કૃતિઓનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનું સંશોધન કરનારાઓને નૃવંશશાસ્ત્રીઓ કહે છે. પાંચમામાં પંચાંગ એ એક એવું પુસ્તક છે જેમાં દરેક મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રી આંકડાઓની યાદી આપવામાં આવી છે. તે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ચોક્કસ મૂલ્યાંકન કરે છે. છઠ્ઠામાં પદચિહ્નોની છાપ વનસ્પતિ અને પ્રાણીઓના ભાગો જે જમીનોમાં અને ખડકોના સ્તરોમાં સચવાયેલા જોવા મળે છે તેને અવશેષો કહે છે. પ્રશ્ન નંબર 7 તફાવતના બે મુદ્દાઓ લખો. સદીમાં પેલું સદી કોઈપણ 100 વર્ષનો સમયગાળો છે. તેમાં બીજું ઉદાહરણ તરીકે આપણે હાલમાં 21મી સદીમાં છીએ જે 2001 થી શરૂ થઈ 2100 સુધી ચાલશે. સહસ્ત્રાબ્દીમાં પેલું સહસ્ત્રાબ્દી એ 100 વર્ષનો સમયગાળો છે. ઇતિહાસના એક સામાન્ય સંબંધ સી.ઈ. થી શરૂ કરીને 1000 વર્ષની ગણતરી કરવામાં આવે છે. બીજું આપણે ત્રીજી સહસ્ત્રાબ્દીમાં છીએ જે 2001 સામાન્ય સંબંધ થી શરૂ થઈને 3000 સામાન્ય સંબંધ સુધી ચાલુ રહેશે. પ્રશ્ન નંબર 8 યોગ્ય કારણ આપો. તેમાં પહેલામાં તે સમયે આદિમાનવ પાસે રહેવા માટે પાકા મકાનો કે સુરક્ષિત આશ્રય નહોતા. તેમણે જંગલની હિંસક પ્રાણીઓ, બદલાતી ઋતુઓ અને ખોરાકની શોધમાં સતત ભટકવું રહેતું હતું. બીજામાં હિમયુગનો સમયગાળો પૂર્ણ થતાં વાતાવરણમાં મોટા પાયે પરિવર્તન આવ્યું અને પૃથ્વીનું તાપમાન અનુકૂળ બન્યું. વાતાવરણમાં સુધારો થતાં જમીન ખેતીલાયક બની અને નદી કિનારાઓ પર પાણીની ઉપલબ્ધતા વધી. ખેતીની શોધ અને સ્થાયી જળ સ્ત્રોતોને કારણે માનવીએ ભટકતું જીવન છોડીને એક જ સ્થળે વસવાટ કરવાનું અને અનાજ ઉગાડવાનું શરૂ કર્યું. પ્રશ્ન નંબર 9 નીચે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલામાં ગ્રેગોરિયન કેલેન્ડર એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કેલેન્ડર છે. તેની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ સાથે જોડાયેલી છે. આ કેલેન્ડરની મદદથી આપણે ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓનો સમયગાળો ચોક્કસ રીતે સમજી શકીએ છીએ. બીજામાં પંચાંગ એ ભારતીય પરંપરા મુજબ તિથિ અને સમય દર્શાવતું પુસ્તક છે. તેમાં દરેક મહિનાના દિવસોની સાથે ખગોળીય ઘટનાઓ જેવી કે સૂર્યોદય, સૂર્યાસ્ત, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વિગતો આપેલી હોય છે. તે ભારતીય તહેવારો, ઉત્સવો અને શુભ મુહૂર્તની ગણતરી કરવા માટેનું મહત્વનું સાધન છે. ત્રીજામાં આપણે ઇતિહાસકારોને ગુપ્તચર સાથે સરખાવી શકીએ છીએ. જે રીત એક
ગુપ્તચર છુપાયેલી માહિતી કે પુરાવા શોધીને સત્ય બહાર લાવે છે, તેવી જ રીતે ઇતિહાસકાર પણ પ્રાચીન અવશેષો, સિક્કાઓ, શિલાલેખો અને અન્ય સ્ત્રોતોની શોધ કરીને ભૂતકાળની સાચી ઘટનાઓનું રહસ્ય ખોલે છે. બંનેનું મુખ્ય કાર્ય અજાણી બાબતોને પુરાવાઓ દ્વારા સાબિત કરી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું છે. પ્રશ્ન નંબર 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલામાં, ઐતિહાસિક સમયને માપવા માટે આપણે સમયરેખાનો ઉપયોગ કરીએ છીએ. આ માપનું ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષને આધારે કરવામાં આવે છે. તેમના જન્મ પહેલાંના સમયને ઈસવીસન પૂર્વે BCE અને જન્મ પછીના સમયને ઈસવીસન CE તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, વર્ષોની ગણતરી કરવા માટે સદી, 100 વર્ષ અને સહસ્ત્રાબ્દી 1000 વર્ષ જેવા એકમોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજામાં, શરૂઆતના માનવીઓ આદિમાનવનું જીવન અત્યંત સાદું અને ભટકતું હતું. પહેલું, ખોરાક. તેઓ જંગલમાંથી કંદમૂળ અને ફળો એકઠા કરતા તથા પ્રાણીઓનો શિકાર કરી કાચું માંસ ખાતા હતા. બીજું, ભટકતું જીવન. અનાજ કે ખેતીની જાણ ન હોવાથી તેઓ ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. ત્રીજું, રહેઠાણ. તેઓ રહેવા માટે કાયમી મકાનોને બદલી કુદરતી ગુફાઓ કે ઝાડના છાંયડાનો ઉપયોગ કરતા હતા. ચોથું, પહેરવેશ. શરીરને ઢાંકવા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેઓ વૃક્ષોની છાલ, પાંદડા કે પ્રાણીઓના ચામડા વાપરતા હતા. પાંચમું, ઓજારો અને અગ્નિ. શિકાર માટે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો વાપરતા તથા પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવતા શીખ્યા હતા. આમ, શરૂઆતના માનવીઓનું જીવન અત્યારના આધુનિક જીવન કરતાં તદ્દન અલગ, સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર અને સતત સંઘર્ષમય હતું. ત્રીજામાં, ઘણા લોકો પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરે છે તો કેટલાક વિદ્વાનો પૃથ્વીની સપાટી નીચે રહેલા રહસ્યોને ઉજાગર કરે છે. તેઓ ભૂતકાળ વિશે આપણને જણાવે છે. ભૌતિકશાસ્ત્રીઓમાં લખો. તેઓ જુદા જુદા પુરાતત્વીય અવશેષો, વસ્તુઓ અને પદાર્થોની ભૌતિક તથા રાસાયણિક પદ્ધતિનો જેમ કે રેડિયોકાર્બન દ્વારા તેનો સમયકાળ અને વાસ્તવિકતા નક્કી કરીને ભૂતકાળનો અભ્યાસ કરે છે. જીવાશ્મ વૈજ્ઞાનિકોમાં લખો. તેઓ જમીનમાં દટાયેલા પ્રાણીઓ, વનસ્પતિઓ અને માનવીઓના અવશેષો કે હાડકાં એટલે કે જીવાશ્મનો અભ્યાસ કરીને પ્રાચીન જીવન અને સમય વિશે માહિતી મેળવે છે. નૃવંશશાસ્ત્રીઓમાં લખો. તેઓ માનવજાતિના વિકાસ, રિવાજો, જીવનશૈલી, સામાજિક સંસ્થાઓ અને આચાર-વિચારોનો અભ્યાસ કરીને ભૂતકાળના માનવીઓ વિશે માહિતી આપે છે. પુરાતત્વવિદો માં લખો. પુરાતત્વવિદો એટલે કે ઇતિહાસકારો પ્રાચીન ઇમારતો, સ્મારકો, શિલાલેખો, સિક્કાઓ અને અવશેષોનું ઉત્ખનન કરે છે.
તેઓ આ અવશેષોનો અભ્યાસ કરીને પ્રાચીન માનવ સંસ્કૃતિ, તેમના જીવનની રીતભાતો અને ઐતિહાસિક સાચી માહિતી બહાર લાવે છે. પ્રશ્ન નંબર 11 ટૂંક નોંધ લખો. તેમાં પહેલામાં ઇતિહાસને ક્રમબદ્ધ સમજવા અને ગોઠવવા માટે સમયરેખા ખૂબ જ મહત્વની છે. સમયની આ ગણતરી ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, જેમાં જન્મ પહેલાના સમયને ઈસવીસન પૂર્વે BC અને જન્મ પછીના સમયને ઈસવીસન CE કહેવામાં આવે છે. બીજામાં 100 વર્ષનો સમયગાળાને સદી કહેવામાં આવે છે. ઇતિહાસની લાંબી ઘટનાઓ અને સમયને સરળતાથી સમજવા માટે આ એકમનો ઉપયોગ થાય છે. ત્રીજું માં લખો. 1000 વર્ષના લાંબા સમયગાળાને સહસ્ત્રાબ્દી કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં મોટા યુગો અને પરિવર્તનોને માપવા માટે સહસ્ત્રાબ્દીનો ઉપયોગ થાય છે. ચોથામાં પૃથ્વી પર અત્યંત ઠંડી પડે અને ચારે બાજુ બરફ જામી જાય તેવા લાંબા સમયગાળાને હિમયુગ કહે છે. આ સમયગાળા દરમિયાન પૃથ્વીના મોટા ભાગ પર બરફની ચાદર છવાયેલી રહેતી હતી અને જીવન અત્યંત પ્રતિકૂળ હતું. પ્રોજેક્ટ વર્કમાં ચિત્રો પરથી આપેલા વિષયની માહિતી આપો. તેમાં પહેલામાં સિક્કાઓ એ પ્રાચીન ઇતિહાસ જાણવાના અતિ મહત્વના સ્ત્રોતો છે. જુદા જુદા રાજાઓના સમયના સિક્કાઓ પરથી તેમના નામ, તેમનો ધર્મ, શાસનકાળ, આર્થિક સ્થિતિ અને તે સમયની કે લિપિ વિશેની માહિતી મળે છે. બીજામાં પાળિયા એ ગુજરાતનું એક વિશિષ્ટ સ્મારક છે જે વીરગતિ પામનારા યોદ્ધાઓની યાદમાં ઊભા કરવામાં આવે છે. તે મૃત્યુ પામેલા સ્ત્રી કે પુરુષના બલિદાન, શૌર્ય અને સ્મૃતિને તાજી રાખવા માટે ગામના પાદરમાં કે સ્મશાન પાસે સ્થાપિત કરવામાં આવે છે. તો બાળમિત્રો, અહીંયા આપણો ચોથો પાઠ પૂરો થાય છે અને મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાય બાય.